નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વનું સ્વાગત છે SMGS આરટીસી લવર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અમરેલી ડેપો એ ગીર ડિવિઝન એટલે કે અમરેલી વિભાગમાં આવેલું તથા ગીર ડિવિઝનનું મુખ્ય બસ સ્ટેશન છે અને અમરેલી ડેપોના કુલ 37 રૂટ છે, જેની ચર્ચા આપણે કુલ 4 ભાગમાં કરવાના છીએ। પ્રથમ આ ભાગમાં આપણે ચર્ચા કરવાના છીએ અમરેલીથી સુરત અને ઉત્તર ગુજરાત તરફ જતા વિવિધ રૂટોની। આજના આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કુલ 14 રૂટોની, જેમાં પહેલો રૂટ છે ઇન્ટરસ્ટેટ રૂટ અમરેલીથી નાસિક, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, તારાપુર, બોરસદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વાસંદા, સાપુતારા, વણી, ડિંડોરી, નાસિક। અમરેલીથી નાસિક જે ઉપડશે બપોરે 2 કલાક 15 મિનિટે અને પહોંચશે સવારે 5 કલાક 39 મિનિટે। 700 કિલોમીટરનો આ રૂટ છે, જે અમરેલી ડેપોનો સૌથી લાંબો રૂટ છે। અમરેલીથી નાસિક સ્લીપર કોચ બસ અમરેલી વિભાગની રહેવાની છે। અમરેલીથી નાસિક બીજો રૂટ છે અમરેલીથી સુરત, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, તારાપુર, બોરસદ, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, સુરત। અમરેલી સુરત ઉપડશે સાંજે 8 કલાકે અને પહોંચશે સવારે 7 કલાક 30 મિનિટે। 389 કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટ પર સ્લીપર કોચ બસ ચાલે છે, જે ગીર એટલે કે અમરેલી વિભાગની છે। અમરેલીથી સુરત ત્રીજો રૂટ છે અમરેલીથી અંકલેશ્વર, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, વટામણ, તારાપુર, બોરસદ, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન, મકરપુરા, GNFC, ભરૂચ, અંકલેશ્વર। અમરેલીથી અંકલેશ્વર ઉપડશે સાંજે 7 કલાક 30 મિનિટે અને પહોંચશે સવારે 4 કલાક 45 મિનિટે। 377 કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટ પર હમણાં જ ઓપન થયેલી ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે, જે ભરૂચ વિભાગની છે। અમરેલીથી અંકલેશ્વર ચોથો રૂટ છે અમરેલીથી સુરત, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, તારાપુર, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, સુરત। અમરેલીથી સુરત ઉપડશે બપોરે 12 કલાક 30 મિનિટે અને પહોંચશે રાત્રે 11 કલાક 15 મિનિટે। 389 કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટ પર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે, જે ગીર એટલે કે અમરેલી વિભાગની છે। અમરેલીથી સુરત પાંચમો રૂટ છે અમરેલીથી દાહોદ, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, તારાપુર, બોરસદ, વડોદરા, હાલોલ, કાલોલ, વેજલપુર, ગોધરા, સંત્રોડ, પીપલોદ, લીમખેડા, દાહોદ। અમરેલીથી દાહોદ જે ઉપડશે બપોરે 3 કલાક 30 મિનિટે અને પહોંચશે સવારે 3 કલાક 10 મિનિટે। 488 કિલોમીટરનો આ રૂટ છે, જેમાં ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે અને આ બસ ગોધરા વિભાગની છે। અમરેલીથી દાહોદ છઠ્ઠો રૂટ છે અમરેલીથી ડુમકા, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, તારાપુર, વટામણ, બોરસદ, વડોદરા, હાલોલ, પાવાગઢ, ઘોઘંબા, બારિયા, ધાનપુર, ડુમકા। અમરેલી ડુમકા જે ઉપડશે સાંજે 5 કલાકે અને પહોંચશે વહેલી સવારે 4 કલાક 30 મિનિટે। 450 કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટ પર ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે ગીર એટલે કે અમરેલી વિભાગની છે। અમરેલીથી ડુમકા સાતમો રૂટ છે અમરેલીથી મોડાસા, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવળા, અમદાવાદ, દહેગામ, ધનસુરા, મોડાસા। અમરેલી મોડાસા જે ઉપડશે સવારે 10 કલાક 15 મિનિટે અને પહોંચશે સાંજે 7 કલાક 25 મિનિટે। 403 કિલોમીટરનો આ રૂટ છે, જેમાં ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે હિંમતનગર એટલે કે સાબર વિભાગની છે। અમરેલીથી મોડાસા આ સેકન્ડ બસ છે અને પ્રથમ બસ 8 વાગે ઉપડે છે। આઠમો રૂટ છે અમરેલીથી ભરૂચ, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, તારાપુર, બોરસદ, વાસદ, વડોદરા, GNFC, ભરૂચ। અમરેલીથી ભરૂચ જે ઉપડશે સવારે 7 કલાકે અને પહોંચશે બપોરે 3 કલાક 15 મિનિટે। 420 કિલોમીટરનો આ રૂટ છે અને 2x2 લક્ઝરી કોચ બસ ભરૂચ વિભાગની ચાલે છે। અમરેલીથી ભરૂચ
નવમો રૂટ છે અમરેલીથી છોટાઉદેપુર, જેવા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, વટામણ, ચોકડી, તારાપુર, બોરસદ, વાસદ, વડોદરા, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, બોડેલી, પાવી, જેતપુર, છોટાઉદેપુર. અમરેલીથી છોટાઉદેપુર જે ઉપડશે સાંજે 5 કલાકે અને પહોંચશે સવારે 4 કલાક 40 મિનિટે. 475 કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટ પર ગીર અમરેલી વિભાગની ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે અમરેલીથી છોટાઉદેપુર. 10મો રૂટ છે અમરેલીથી વડોદરા, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, વટામણ, તારાપુર, બોરસદ, વાસદ, વડોદરા. અમરેલીથી વડોદરા જે ઉપડશે સવારે 5 કલાકે અને પહોંચશે બપોરે 1 કલાક 20 મિનિટે. 362 કિલોમીટરનો આ રૂટ છે, જેમાં અમરેલી વિભાગની ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે અમરેલીથી વડોદરા. 11મો રૂટ છે અમરેલીથી મેઘરજ, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, અમદાવાદ, દહેગામ, ધનસુરા, મોડાસા, મેઘરજ. અમરેલીથી મેઘરજ જે ઉપડશે સવારે 7 કલાક 10 મિનિટે અને પહોંચશે બપોરે 2 કલાક 45 મિનિટે. 438 કિલોમીટરનો આ રૂટ છે, જેમાં અમરેલી વિભાગની ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે અમરેલીથી મેઘરજ. 12મો રૂટ અમરેલીથી ભિલોડા, જે વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવળા, અમદાવાદ, હિંમતનગર, ભિલોડા. અમરેલીથી ભિલોડા જે ઉપડશે સવારે 5 કલાક 45 મિનિટે અને પહોંચશે બપોરે 2 કલાક 10 મિનિટે. 432 કિલોમીટરનો આ રૂટ છે, જેમાં ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ચાલે છે, જે હિંમતનગર વિભાગની છે અમરેલીથી ભિલોડા. તો મિત્રો, આ હતા અમરેલી ડેપોના પ્રથમ 12 રૂટ, જેની આગળના રૂટોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.